મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં। ખેડૂત મિત્રો, હાલ ચોમાસાની શરૂઆત સમગ્ર ગુજરાતમાં થઈ ગઈ છે અને ખેડૂત મિત્રો છે વાવણી કરવા લાગ્યા છે। હવે વર્તમાન સમયની અંદર ખેડૂતો સામાન્ય પાકોને બદલે બાગાયતી પાક તરફ વધારે વળ્યા છે। ખેડૂતો છે બાગાયતી ખેતીમાંથી સારી એવી આવક ટૂંકમાં એને દેખાય છે, એટલે મોટાભાગના ખેડૂતો હવે ધીરે ધીરે જે પરંપરાગત ખેતી છે એને છોડી અને બાગાયતી ખેતી કરવા માંગે। પરંતુ હવે બાગાયતી ખેતીમાં ખેડૂતોને સૌથી પહેલો પ્રશ્ન એ મૂંઝવતો હોય કે મારે બાગાયતી ખેતી કરવી તો છે, પણ મારે રોપ ક્યાંથી મેળવવો, મને સારી જાતિનો રોપ મળશે કે કેમ, મને રોપ લેવામાં ટૂંકમાં કોઈ મને છેતરી તો નહીં જાય ને। તો ખેડૂત મિત્રો, તમારા આવા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે તમને સાચું માર્ગદર્શન, સારી જાતિના રોપા અને સરકાર માન્ય સબસિડી આધારિત રોપા, આ ઉપરાંત સરકાર માન્ય નર્સરી એવી કેતન નર્સરી જે અમારા જસદણ, વિછિયા અને બોટાદ વિસ્તારમાં તો પ્રખ્યાત છે, સમગ્ર ગુજરાતમાં નર્સરી નામ ધરાવે છે। આ નર્સરી 35 વર્ષથી ખેડૂતોને છે ઉત્તમ જાતિના રોપા પૂરી પાડે છે। એટલે તો હવે આપણે આજે કેતન નર્સરીની મુલાકાતે છીએ, તો કેતન નર્સરીના સ્થાપક દાદાની મુલાકાત લઈએ અને એમની પાસેથી આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। કેમ છો દાદા? મજામાં? હવે દાદા, તમારું નામ અમારા ખેડૂત મિત્રોને જણાવી દો। મારું નામ બાબુભાઈ પદ્માભાઈ સવાણી છે અને હું નર્સરી ચલાવું છું વર્ષોથી, અને તુરખા રોડ ઉપર કેતન નર્સરી છે, બોટાદથી 6 કિલોમીટર। ખેડૂત મિત્રો, કેતન નર્સરીના સ્થાપક બાબુભાઈ જેઓ છે 35 વર્ષથી આ નર્સરી ચલાવે છે। હવે આપણે આ નર્સરી રહી એનું સરનામું અમારા ખેડૂત મિત્રોને આપી દો। નર્સરીનું સરનામું ગૂગલ મેપમાં નાખો તો કેતન નર્સરી ઢાંકણિયા લખો એટલે તમને આવવા માટેનો રસ્તો બતાવશે। બીજું, બોટાદથી 6 કિલોમીટર કેતન નર્સરી આવેલી છે અને તુરખા રોડ ઉપર। હા ખેડૂત મિત્રો, ઢાંકણિયા ગામ કેતન નર્સરી બોટાદથી તુરખા રોડ ઉપર 6 કિલોમીટર, બોટાદથી તમે તુરખા બાજુ આવો એટલે 6 કિલોમીટર દૂર આવો એટલે ત્યાં તમને રસ્તામાં જ કેતન નર્સરીનું બોર્ડ જોવા મળે છે। હવે દાદા, ખેડૂત મિત્રો છે અત્યારે બાગાયતી ખેતી કરવા માંગે, પણ ખેડૂત મિત્રોને મોટા ભાગે ક્યાંક ને ક્યાંક છેતરાઈ જવાનો અથવા સારા રોપ ન મળવાનો ભય છે। તો આપણે તો આ નર્સરી 35 વર્ષનો અનુભવ અને સાથે ગુજરાત સરકારની માન્યતા ધરાવતી નર્સરી, તો હવે આપણે ખેડૂતોને કેવી જાતના રોપા આપીએ છીએ એક માહિતી આપી દો। પહેલાં તો હું મારો પોતાનો જ અનુભવ બતાવું કે મેં પહેલાં શરૂઆતમાં બગીચો 90 વીઘાનો બનાવ્યો, ત્યારે મને લોકોએ બહુ છેતરેલો, કોઈ પણ સારી ઉત્તમ ક્વોલિટીના રોપા નહીં મળેલા। બરાબર। અને 90 વીઘાનો મેં બગીચો બનાવ્યો તો મને સફળતા બહુ નથી મળી, એટલે ત્યારનું મને મગજમાં વાગ્યા કરતું હતું કે ગમે ત્યારે નર્સરી બનાવી છે, ખેડૂત ગમે ત્યાંથી ખેડૂતો રોપા લેવા આવે અને માલની ક્વોલિટી જોઈને લેવા આવે એવા રોપા બનાવવા। ટૂંકમાં ખેડૂત છેતરાવો જોઈએ, ખેડૂત છેતરાવો ન જોઈએ। અને મને લોકોએ ઘણો છેતરો હતો, એ મને મગજમાં હતું, એટલે મેં નર્સરી બનાવી અને સારી ઉત્તમ ક્વોલિટીના રોપા બનાવી, રોપા અને કલમો અને ખેડૂતોને આપું છું। જ્યારે ખેડૂતો આજે બહાર આઉટ સ્ટેટમાંથી જે આવેલા આલ્બમ બતાવીને ફોટાના આન તેન બધું બતાવીને રોપા ખરીદે, ઊંચી કિંમત આપે છે અને રોપામાં સફળતા મળતી નથી। તો ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। ખાતરીબંધ લાયસન્સ વાળી નર્સરી હોય ત્યાંથી રોપા ખરીદો તો તમને ફાયદો થાય। હા, બરાબર જોયું ને ખેડૂત મિત્રો, બાબુભાઈએ શું કીધું કે પોતાની જાતનો અનુભવ કીધું। એને 35 વર્ષ પહેલા 90 વીઘાની બાગાયતી ટૂંકમાં ખેતીની શરૂઆત કરી, પરંતુ એમને એમાં પૂરી સફળતા ન મળી, કારણ કે એ ક્યાંક ને ક્યાંક રોપામાં છેતરાય। એટલે આ દુઃખ, પોતાની આ વેદના એણે છે ખેડૂતો ફરીવાર પોતે ખેડૂતનો છેતરાય એ માટે પોતે જાતે જ નર્સરીની સ્થાપના કરી અને આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને સારી જાતિના રોપા પૂરા પાડે છે। હવે આપણે બાબુભાઈ, ખેડૂત મિત્રોને આપણે નર્સરીમાંથી કયા જાતના રોપા મળશે એ એક અમારા ખેડૂત મિત્રોને કહી દો। અમારી નર્સરીમાં લગભગ બધા રોપા ઉપલબ્ધ હોય છે। ધારો કે ફળાવમાં દાડમ, જામફળ, લીંબુ, ચીકુ, સીતાફળ, બોર, આંબા, ચીકુ, નાળિયેરી, મોસંબી, સંતરા, બીજોરા, પોપૈયા, સરગવા વગેરે, તેમજ છાયા માટેના જંગલી ઝાડ અને ફૂલ છોડ ને શોપીસ તમામ પ્રકારના ઝાડ મળી રહે। ટૂંકમાં તમારે જે વૃક્ષ જોઈએ તમામ વૃક્ષ અથવા તો ફૂલ છોડ બધું જ તમને અહીંથી મળી રહેશે। કેતન નર્સરી એ ખૂબ વિશાળ
વિસ્તારમાં ફેલાય. હવે આપણે આ નર્સરી કેટલા વિસ્તારમાં ફેલાઈ દાદા? હવે અમારી નર્સરીમાં કુલ જમીન 40 વીઘા છે. 40 વીઘા. એમાં 20 વીઘામાં નર્સરી છે અને 20 વીઘામાં નર્સરીના રોપા કલમો બનાવવાના મધર પ્લાન્ટ. બરાબર. તમે ટૂંકમાં જાતે જ અહીંથી રોપા જાતે જ કલમ કરીને તૈયાર પોતે કરો? જ બનાવી છે અને અમારે લાયસન્સ NHB નું લાયસન્સ છે, સરકાર માન્ય નર્સરી, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, બરાબર. દિલ્હી, ગુડગાંવ, હરિયાણા. હા હા. હવે ખેડૂત મિત્રો, બીજી મહત્વની વાત એ છે કે ભાઈ બાબુભાઈ છે એ કેતન નર્સરીની સ્થાપના થઈને અત્યાર સુધીની જે સફર કરી એમાં ઘણી બધી વખત ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે સાથે વિદેશમાંથી પણ તેમને પ્રમાણપત્રો એનાયત થયા છે. હવે આપણે તમે જોઈ શકો છો દાદા છે એમને નરેન્દ્ર મોદી જે હાલના વડાપ્રધાન એમના દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે. જોયું ને ખેડૂત મિત્રો, કેતન નર્સરી એ કંઈ એમનામાં જ નામ નથી બન્યું. 35 વર્ષનો અનુભવ છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને સારા રોપા પૂરા પાડ્યા છે. તઈ તમે જોઈ શકો કે આટલી નામના થઈ છે અને આવા પ્રમાણપત્રો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત થયેલા છે. તો એનો મતલબ એવો થયો કે રાજ્ય સરકાર દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહન મળતું હોય એ વ્યક્તિ ક્યારેય ખેડૂતને છેતરી શકે નહીં. એટલે ખેડૂત મિત્રો, જો તમે બાગાયતી ખેતી કરવા માંગો છો અને સારી જાતના રોપા તમારે મેળવવા છે તો અચૂક તમે કેતન નર્સરીનો સંપર્ક કરો. હવે અમારા ખેડૂત મિત્રોને કંઈક માર્ગદર્શન અથવા માહિતી જોતી હોય અથવા તો રોપા મેળવવા છે તો એના માટે તમે તમારો સંપર્ક આપી દો, મોબાઈલ નંબર આપી દો. અમારે કેતન નર્સરીમાં તમારે સલાહ સૂચના માટે સાંજે 7 વાગ્યા પછી ફોન કરવો હા, પડે. જો ખેડૂત મિત્રો તમારે સલાહ સૂચન અથવા માર્ગદર્શન જોઈએ છે તો સાંજના 7 વાગ્યા પછી ફોન કરજો. કારણ કે સંપૂર્ણ આખા દિવસ દરમિયાન છે અહીંયા ઘણા બધા ગ્રાહકો આવતા હોય છે. એટલે દિવસના દરમિયાન આપણે બાબુભાઈ છે પોતે ખૂબ કામમાં વ્યસ્ત હોય એટલે સાંજના 7 વાગ્યા પછી તમે ફોન કરો તો તમને માર્ગદર્શન મળી રહેશે. હવે મોબાઈલ નંબર આપી દો. અમારો મોબાઈલ નંબર છે 94 262 11 755. ખેડૂત મિત્રો, બીજો નંબર છે 92 46 11 755. ખેડૂત મિત્રો, મોબાઈલ નંબર નોંધી લેજો. ફરીવાર કહું છું 94 262 11 755. બીજો મોબાઈલ નંબર છે 92 246 11 755. તો અચૂક તમે કેતન નર્સરીનો સંપર્ક કરો.